હેલો ફ્રેન્ડ્સ, ચલો મેથ્સ નો આજનો સરસ મજાનો પ્રશ્ન 0.5 અને એની પર 12 આપ્યા છે, 0.28 અને એની પર 12 આપ્યા છે, 0.34 અને 4 ઉપર 12 છે, 0.13 અને એની પર આપેલા 12 છે. તો આવા પ્રશ્નનું સોલ્યુશન કઈ રીતે લાવી શકાય છે એ આજે આપણે જોવાના છીએ. ઘણીવાર આવા પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાતા હોય છે. મિત્રો ધ્યાનથી સમજો, જે સંખ્યા આપી છે અને જે સંખ્યા પર 12 આપેલો છે એને અંશમાં લખી દો. આનો આન્સર આપણો ફ્રેક્શનમાં નીકળશે. ઓકે, તો 5 ઉપર 12 છે તો 5 ને અંશમાં લખી દીધા. કેટલા અંકો પર 12 આપેલો છે? તો માત્ર એક અંક ઉપર, તો એટલી વાર આપણે 9 લખી દેવાના છે. ઓકે, 5 એક જ વાર છે, એના પર 12 છે તો એની જગ્યાએ શું આવી ગયા? 9. હવે અહીંયા આપ્યા છે 28, તો 28 ને લખી દો અંશમાં. બંને અંકો પર 12 છે તો 2 વાર 9 લખી દો. બહુ સરસ રીતે સોલ્યુશન મળે છે. હવે અહીંયા ધ્યાનથી સમજો મિત્રો, અહીંયા 3 અને 4 બે અંકો છે, પરંતુ 4 એકલા ઉપર 12 આપેલો છે, 3 ઉપર 12 છે નહીં. તો આનું સોલ્યુશન લાવવા માટે થોડો ટ્વિસ્ટ છે કે જે 34 સંખ્યા આપી છે એમાંથી જેના ઉપર 12 નથી એ સંખ્યા બાદ કરી લો. એ 34 માંથી 3 આપણે બાદ કરીશું તો જવાબ વધશે 31. જેના પર 12 છે એના માટે આપણે શું લખીએ છીએ? 9. અને જેના ઉપર 12 નથી એના માટે લખીશું 0. ઓકે, ચલો છેલ્લો પ્રશ્ન જે છે એનો આન્સર કોમેન્ટમાં જણાવો. થેન્ક યુ.